હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આખરે 3 કલાક પછી ડૉક્ટરે મને જ્યારે બોલાવી ત્યારે હું દોડતા જાઉં છું, પણ મારા દિલમાં ઘણા બધા સવાલ હતા કે શું થયું હશે, આરાધ્યાનું ઓપરેશન થઈ ગયું હશે, મને કેમ બોલાવી હશે, આરાધ્યાની હાલત કેવી હશે. ત્યારે મેં ત્યાં ગઈ ત્યારે મેં કેવું દ્રશ્ય જોયું કે જે જોતાં જ હું ત્યાં જ રડી પડી. આરાધ્યાનું ઓપરેશન તો થઈ ગયું હતું, પણ મારી નાનકડી ઢીંગલીની હાલત એટલી ખરાબ હતી કે જે અડધી હોશમાં અને અડધી બેહોશ હતી, અને તેના માથા ઉપર ઘણો મોટો પાટો લાગેલો હતો, અને એનું મોઢું પણ સોજીને બદલાઈ ગયું હતું, અને તે મને જોઈને ઊભું થવાની કોશિશ કરી રહી હતી, અને એના અસહ્ય દુખાવો જે સહન ન થતા તે માથા પછાડવાની કોશિશ કરી રહી હતી. મેં એને સંભાળવાની ઘણી કોશિશ કરી, પણ મારાથી ન સંભાળાણી. ત્યારે મેં રડતા ત્યાં નર્સને રિક્વેસ્ટ કરી કે તમે મારા હસબન્ડ કે મારા મમ્મીને બોલાવી દો, હવે મારાથી નહીં સંભાળાય. બસ આવા જ હાર્ટ ટચિંગ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.